આ એ જ ખેતર દેખાય છે જે આપણે થોડાક દિવસો પહેલાં મેં મૂક્યા હતા ખેડૂતોના વળતર માટેની, જે આપણે સરકાર જોડે અપીલ કરી હતી, જે મેં તમને ખેતરના હાલત બતાવ્યા હતા. ત્યારે પાણી ભરેલા હતા અને અત્યારે તમે લોકો જોઈ શકો છો કે ખેતર તો કોરા પડી ગયા છે, પણ જે અંદર કપાસ અને જે આપણે બીજ વાવેલા હતા, તો તમે જુઓ આ કપાસ કેવો મરેલી હાલતમાં છે. કપાસમાં કંઈ પ્રાણ જેવું લાગતું જ નથી. તો મિત્રો તમે સાચું નહીં માનો, આ કપાસ લગભગ 1.5 થી 2 મહિનાનો છે, જે હજુ સુધી તો હું હજુ તમને દેખાડું કે શું હાલત થઈ છે ખેડૂતોની આ વર્ષે. તો જુઓ મિત્રો, લગભગ દર વર્ષે આ મહિનાની અંદર, અષાઢ મહિનાની એન્ડની અંદર હર જમીન, હર ખેતરની અંદર આપણને લીલો મોલ જોવા મળે છે. આવી રીતે સફેદ રંગના ખેતરો જોવા નથી મળતા, હરા કલરના, લીલા કલરના જોવા મળે છે. અને આ વર્ષે તમને તો ખબર જ છે કે અત્યંત વરસાદ પડવા, વધુમાં વધુ વરસાદ પડવાથી ખેડૂતોની દુબળી દશા આવી જશે, તે તમને બી ખબર છે અને મને બી ખબર છે. તો તમે મિત્રો, હું હસી રહ્યો છું, તમે મારું પાગલ પણ સમજો કે દુઃખ ભરી સમજો. તો રિયલીમાં મિત્રો, તો હજુ સુધીમાં સરકારે કોઈ એવું ખેડૂતોનું વળતર પેકેજ જાહેર કર્યું નથી. મારા એટલા મેં વિડીયો બનાવ્યા ખેડૂતોની વળતર માટેના, જે ખેડૂતોને નુકસાન થયું તેના વતીના જે મેં વિડીયો બનાવ્યા, તેમાં બી હજુ સુધી કાંઈ એટલા બધા 40 થી 50 જ વ્યૂ આવ્યા છે. જો મારા જોવી મર્યાદિત મેં જેવી આશા રાખી હતી તેવો તે વિડીયોને પ્રેમ નથી મળ્યો. અને હજુ સુધી મને આશા તો છે જ તે મિત્રો, મને ખબર છે કે આપણે હજુ નવા કામકાજ ચાલુ કર્યું હોય, નવી લાઈન પકડી હોય તો એકદમ આપણે આગળ આવતા નથી. તો મિત્રો, મારા વિડીયોની અંદર વ્યૂઝ આવે કે ના આવે, જે મારું કાર્ય છે, જે મને ખોટું દેખાશે, જ્યાં ખોટું ચાલી રહ્યું હશે, કોઈ ખોટી ઇન્સ્ટામાં રીલ્સ હશે, તો રીલ્સ ઉપર હું મારા 3 થી 4 શબ્દો કહી અને વિડીયો બનાવી અને મારી ચેનલ ઉપર તમને જોવા મળશે. વ્યૂ આવે કે ના આવે, હું જે મારો ધર્મ છે, જે મારું મેં કાર્ય પકડ્યું છે, બસ મારે કોઈ અદાણી અંબાણી કે કોઈ વડાપ્રધાન કે કોઈ અપક્ષ વિપક્ષ, ભાજપ કોંગ્રેસ કે કોઈ પાર્ટીની મારે જરૂર નથી. મારે તો બસ મારા રામા ધણીનો મારા માથે હાથ છે. તો હું મારા રામદેવ પીરના આશરે, મારા રામદેવ પીરે મને જે મારો આ રસ્તો બતાવ્યો છે તે હું રસ્તે ચાલીશ, અને મારા રામા પીરનો 5 પગલાં આગળ ચાલે છે એવું માની અને હું મારી ચેનલની અંદર મારા રામા પીરના ભરોસે કોઈ વિડીયો જોવે કે ના જોવે, પણ મારો રામો પીર તો જુએ છે ને કે હું કોઈનું ખોટું નથી જોઈ શકતો. તો વિડીયો દ્વારા પબ્લિક જોડે લાવવા માગું છું, જનતાની આગળ આ વિડીયો કરવા માગું છું. તો મને વિશ્વાસ છે મારા રામદેવ પીર ઉપર કે મારો રામદેવ પીર જુએ છે તો આખી દુનિયા જોવે છે, આખી દુનિયા જોવે છે તો હું રાજી છું, અને હું રાજી છું એમાં મારો રામા પીર રાજી છે. તો મારો રામા પીર જે મને કહે છે તે હું કરીશ. તો મિત્રો, ખરેખર મને તો આ આઈડિયા પણ નહોતો કે હું આવું કરું, પણ મને મારા રામા પીરે આ રસ્તો દેખાડ્યો છે કે હું આ સાચા નીતિના માર્ગે ચાલું, અને કંઈ બી ખોટું થતું હોય તો મારી ચેનલ, હું એક ચેનલ બનાવું, એ ચેનલ દ્વારા લોકો સુધી મારો સંદેશ પહોંચાડું. તો મિત્રો, તમે જોયું, હવે મેં તો મારી દુઃખ ભરી અને સુખ ભરી વાત કરી. તો હવે આપણે જોઈએ કે ખેડૂતોની શું દશા છે. તમને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ફક્ત ને ફક્ત મેદાન જેવું જ દેખાશે, કઈ બી જગ્યાએ તમને લીલીવાડી દેખાશે નહીં. એવું નથી મિત્રો કે ફક્ત ને ફક્ત કપાસ અને એરંડાની હાલત આવી થઈ છે, ના. તો મિત્રો, ડાંગરમાં બી અત્યારે ખૂબ જ નુકસાન છે, જારમાં બી, મગફળીમાં, તમામ મોલની અંદર અત્યારે આ વર્ષે નુકસાન આવ્યું છે. તો હું સરકારથી ફરી એકવાર અપીલ કરવા માગું છું, માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ, માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી એન્ડ આપણા દેશના શ્રી નરેન્દ્રભાઈ મોદી, વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદીને હું અપીલ કરવા માગું છું કે ગુજરાતની અંદર, ભારતની અંદર જે ખેડૂતોને નુકસાન થયું, જે તો નહીં, તમામ ખેડૂતોને નુકસાન થયું છે, તો ખેડૂતોને પૂરતું વળતર આપો, તેમનો ખર્ચો. તેથી તે અત્યારે ઘણા ખેડૂતો બોજ લઈને ફરતા હશે. અને પેલું મિત્રો કીધું છે ને કે પોતાનું દુઃખ પોતે જ વેઠે. લોકો આગળ જો પોતાનું દુઃખ આપણે કહેવા જઈએ ને તો લોકો ઉપરથી દાંત કાઢે, કારણ કે અમુક લોકોની કહે જો પૈસા હોય ને તો તે પૈસાવાળો વ્યક્તિ દાંત કાઢશે, પણ તે ખેડૂતની વેદના નહીં સમજે, તે ખેડૂતનું દુઃખ નહીં સમજે. તો આ ખેડૂતની વેદના, આ ખેડૂતનું દુઃખ પોતે ખેડૂત જ સમજતો હોય છે. તો હું આજે આ એક ખેડૂતની નહીં, પણ આખા ઇન્ડિયાના ખેડૂતની, ગુજરાતના ખેડૂતની જે તકલીફ છે તેનું દુઃખ સમજી અને સરકાર આગળ કરવા માગું છું, સરકારને કહેવા માગું છું, મારા વિરંગામ તાલુકાના શ્રી હાર્દિક પટેલ સાહેબને કહેવા માગું છું કે ખેડૂતોનું વળતરનું પેકેજ જલ્દીથી જલ્દી જાહેર થાય અને ખેડૂતો ફરીથી નવાસરથી વાવણી કરે, અને આ વર્ષે નર્મદાનું પાણી ખેડૂતોને પૂરતું મળે તેવું હું સરકારથી અપીલ કરવા માગું છું. જય રામાપીર, જય માતાજી, વંદે માતરમ.